આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં વડોદરા શહેરમાં રહેણાંક વિસ્તાર ધંધાદારી બન્યા છે। ટાઉન પ્લાનિંગ વિભાગના પાપે વિસ્તાર ધંધાદારી બન્યો છે। હેરિટેજ રહેણાંક વિસ્તાર ધંધાદારી બની રહ્યો છે। સયાજીરાવ ગાયકવાડ વિસ્તારમાં દુકાનો બની રહી છે, જેમાં ટાઉન પ્લાનિંગ વિભાગની મંજૂરી વગર જ દુકાનો બનાવી દેવામાં આવી। દુકાનો ગોડાઉન બન્યા છતાં પણ અધિકારી કુંભકર્ણની નિંદ્રામાં સૂતા હોય તેવું જોવા મળ્યું છે। રહેણાંક વિસ્તાર કોમર્શિયલ થતાં નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। તો વિસ્તારમાં કોમર્શિયલ થતાં એમ્બ્યુલન્સ આવવી પણ મુશ્કેલ બની છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ટાઉન પ્લાનિંગના અધ્યક્ષ અપીલ કરીને સંતોષ માન્યો। રહેણાંકમાં દુકાનો ન બનાવવાની અપીલ કરીને માત્ર સંતોષ માન્યો છે, કોઈ કામગીરી કરવામાં આવી નથી। રહેણાંક વિસ્તારમાં દુકાનો બનાવવામાં આવી છે, જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। એમ્બ્યુલન્સ આવી રહી નથી અંદર। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો વડોદરા શહેરમાં રહેણાંક વિસ્તાર ધંધાદારી બન્યા છે। જગ્યા કોમર્શિયલ થઈ ગયો, આના લીધે નાગરિકોને શું તકલીફ પડી રહી છે, નાગરિકો કેમ ઘર છોડી ગયા, આ બાબતે તંત્ર કઈ રીતના જવાબદાર માનો છે? આ વડોદરા શહેરનો હૃદય સમો ચાર દરવાજા વિસ્તાર છે। અહીંયા મૂળ રહેઠાણ વિસ્તાર 500 વર્ષ પહેલાના સમયથી આ રહેઠાણ વિસ્તાર છે। અહીં લગભગ 40 મંદિરો અને દેરાસરો છે। હવે આ મંદિરના વિસ્તારમાં આ વિસ્તાર છેલ્લા કેટલા ટાઈમથી પ્રજાને બી થોડી વાક છે અને શાસનનો પણ વાક છે। ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે અને એટલા બધા ઢગલાબંધ ગેરકાયદેસર બાંધકામો થયા છે। હવે લોક ચર્ચા આવી છે કે હપ્તો કોણ લે છે અમને ખબર નથી, અમારી પાસે પ્રૂફ નથી, તને નામ બોલત। અરે ગેરકાયદેસર બાંધકામ તો થાય છે, પાછો ગુજરાત સરકારે ખોટો કાયદો બનાવ્યો છે કે તમે ગેરકાયદેસર બાંધો અને અમે તમને કાયદેસર કરી આપીશું। આ ઇમ્પેક્ટ ફીનો ખોટો કાયદો લાયા છે। આમ બંને રીતે ભ્રષ્ટાચારને આ શાસન ભ્રષ્ટાચાર હટાવવાની વાતો કરીને મત લે છે અને પાટલે બારણે ભ્રષ્ટાચારને ઉત્તેજન આપે છે। શું તકલીફમાં કોમર્શિયલ બેઝ પર કામગીરી થઈ રહી છે અને દુકાનો જે ચલાવી રહ્યા છે, તો એ લોકો ઉપર શું કાર્યવાહી કરવી જોઈએ? તમે જોશો કે ચાર દરવાજા વિસ્તારની અંદર બધા રહેણાંક વિસ્તાર જ હતા, પણ વડોદરા શહેરનો જેમ જેમ વિસ્તાર વધતો ગયો એમ ચાર દરવાજા વિસ્તાર જ વડોદરા શહેરનું ખરીદી માટેનું હાટ છે। તમે કોઈ પણ વસ્તુ જોશો, મંગળ બજાર જોશો કે નવા બજાર જોશો કે માંડવી દરવાજા જોશો, નવાપુરા જોશો કે કોઈ પણ બાજુ તમે જશો, એ બધા જ વિસ્તાર અત્યારે કોમર્શિયલ ટાઈપના થઈ ગયા છે। કારણ કે જે તે સમયે રહેણાંક વિસ્તારની અંદર જ લોકોએ પોતાનું ગુજરાન ચલાવવા માટે દુકાન કરી અને ચલાવી, પછી આગળ જતા શહેરનો વિકાસ થયો અને ખૂબ વધારે ધંધો થવા લાગ્યો, તો હવે લોકો રહેણાંકની અંદર જ કોમર્શિયલ કરે છે। પણ મારી એવી વિનંતી છે કે તમે રહેણાંકનું પાસ કરી અને પછી રહેણાંક રહેવા દો, અને તમારે જો કોમર્શિયલ કરવું છે તો વડોદરા શહેરના ધારાધોરણ મુજબ, ટાઉન પ્લાનિંગના ડિપાર્ટમેન્ટના ધારાધોરણ મુજબ તમે તમારું કોમર્શિયલનું પાસિંગ કરાવી અને કોમર્શિયલની અંદર જાઓ, જેથી કરીને પાર્કિંગની વ્યવસ્થા કે લોકો જે કસ્ટમર આવે તમારે ત્યાં કે બહારથી જે લોકો આવે છે એમને પણ સુવિધા મળી રહે। સર સયાજીરાવ ગાયકવાડનો હેરિટેજ રહેણાંક વિસ્તાર ટાઉન પ્લાનિંગ વિભાગના પાપે બની રહ્યો છે। ધંધાદારી, વેપારીકરણ, દુકાનો અને ગોડાઉનો, અને એના કારણે નાગરિકો કરી રહ્યા છે હિજરત। આપ જોઈ શકો છો, આ વડોદરા શહેરનો ચાર દરવાજા વિસ્તાર છે। આ સામરબેચરની પોર કહેવામાં આવે છે। અહીંયા હેરિટેજ વર્ષો પુરાનો ગેટ હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક ટાઉન પ્લાનિંગ વિભાગના ભ્રષ્ટાચારના કારણે વગર પરવાનગીએ આ બિલ્ડિંગો ઊભી થઈને આના કારણે નથી ફાયર વિભાગની ગાડી જઈ શકતી કે નથી એમ્બ્યુલન્સ જઈ શકતી। જે રીતના માહિતી મળી રહી છે એ રીતના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર ગોપાલ દરજીના ભ્રષ્ટાચારના કારણે જ આ બિલ્ડિંગ ઊભી થઈ ગઈ છે અને અહીંયાથી એમ્બ્યુલન્સ કે ફાયર વિભાગનો બંબો પણ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી ને આવા જ ગેરકાયદેસર બિલ્ડિંગોના પાપે અત્યારે ચાર દરવાજા વિસ્તારના નાગરિકો દુઃખી છે અને હિજરત કરી રહ્યા છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે, શું વડોદરા મહાનગરપાલિકાનું ટાઉન પ્લાનિંગ વિભાગ
ભ્રષ્ટાચાર લાંચમાં એટલું બધું ડૂબી ચૂક્યું છે કે આવી ગેરકાયદેસર બિલ્ડિંગો ઊભી થઈ જાય છે પરવાનગી વગરની, પરંતુ ગોપાલ દરજી કોઈ પગલાં નથી ભરી રહ્યો। અને જે માહિતી મળી રહી છે એ રીતના આ બિલ્ડિંગના માલિક જોડે ગોપાલ દરજીએ કમિશનર અને ટીડીઓના નામે પણ ભ્રષ્ટાચાર કર્યો હોવાની ચર્ચા છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।